ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે વાગી ગયા છે 12:30 5 મિનિટની વાર છે. તો 12:30 5 મિનિટની વાર છે અને અહીંયા જો રસોઈ ઓલમોસ્ટ બની ગઈ છે. મમ્મી આજે શું બનાવ્યું છે રસોઈમાં? રસોઈમાં છે રોટલી, કોબીજનું શાક, કેરી. હા, રોટલી, કોબીજનું શાક અને કેરી. કેરી, કાંદા, કાસરી તળી. હા, આજે છે ને અથાણા વધારે છે અમારા ઘરની જેમ. મેં છે ને નોટિસ કર્યું છે કે હલારી અને ગોલવાડિયાનું ઘર હોય ને તો બપોર જમવાનું છે ને હલારીને ઘરે જમવાનું હોય ને તો અથાણા છે ને થોડાક વધારે હોય. એ સાચી વાત છે. અને ગોલવાડિયાનું ઘર હોય ને તો છે ને અથાણા છે ને બહુ ઓછા હોય, કેમ કે અહીંયા છે ને ખાલી શાક રોટલી ને છાશ હોય ને તોય હાલી જાય. અને મને તે ખાલી શાક રોટલી ને છાશ હોય ને તો મને હાલી જાય કે. અને અમારા ઘરે છે ને બહુ જ અથાણા હોય, ગુંદા હોય ને ચીભડા હોય ને કેરી અથાણું હોય ને બીજું કેટલું બધું હોય, મરચા હોય. મરચા તો ફરજિયાત હોય. એટલે મારી સાસુ છે ને મને ન્યાય એમ કે તું કાચરી લે, તું કાચરી લે. પણ મેં કીધું મમ્મી મને નથી ભાવતી એમ. એ કે તને ભાવશે તું ખાતો ખરી એમ કરીને મન છે ને ક્યારેક ક્યારેક પરાણે ખવડાવે. પણ મને છે ને અથાણું છે ને એવું બધું ઓછું ભાવે. મને ખાલી છે ને ગરમા ગરમ શાક રોટલી હોય ને એટલે મને મજા આવે, મને અથાણું ન જોઈએ. પણ આવું કહું છું ને એક રિયાલિટી છે. હલારીને ગોલવાડિયાના છે ને આટલો ફેર હોય જમવામાં. જો તમે આવી વસ્તુ નોટિસ કરી હોય તો મને છે ને કમેન્ટ બોક્સમાં કહેજો કે હું આ કહું છું એ તમને સાચું લાગે છે કે નહીં. મને તો એવું જ લાગે છે, પણ તમને શું લાગે છે ને એ મને કહેજો કમેન્ટમાં. અને આજે જો મારી મમ્મીને હજી સાડી પહેરવા નવરાઈ નથી આવી, એટલું બધું કામ કર્યું છે આજે. એમાં એવું છે આજે છે ને સાંજે જમવા જવાનું છે અથર્વન મામાને ઘરે. તો આજે બધાને જમવા જવાનું છે ને આજે એક જગ્યાએ મોઢે જવાનું છે. એટલે મારી મમ્મી આજે નવરી નથી, એટલે એમ કીધું કે હવે રસોઈ પતાવી દઉં ને પછી હું છે ને એ સાડી એક હારે પહેરી લઈશ એમ, જે પહેરવાની હશે ને એ. મમ્મી તો આજ કઈ સાડી પહેરીશ? જમવાય જવાનું છે અને બે મોઢે જવાનું. એવું છે? ઠીક, મોઢે જવાનું નક્કી નથી તો બસ જમવા જવાની સાડી પહેરશે એવું લાગે છે. અને આજે તો ભાઈ વરસાદ કાલ જેવો તો નથી, અત્યારે તો બંધ થઈ ગયો છે. અને કાલ તો મારી મમ્મીએ કપડાં ઇસ્ત્રી કરીને બપોરે મૂકી દીધા હતા. કા મમ્મી? ક્યાંથી કરે પણ વેલા હુકવવાના ઓલામાં બહાર નાખ્યા તો નીતરવા માંડ્યા કપડા. હા, આજે ઇસ્ત્રીના કપડા છે ને આજે વરસાદ નથી, થોડોક તડકા જેવું છે. એટલે બસ આજે તો કપડાં વહેલા સુકાઈ જશે અને કપડાં ઠેકાણે થઈ જશે. અને બધા જમવા જવાના છે. આજે હું જમવા નથી જવાના, એટલે હું એકલી આજ ઘરે છું. એવું છે. તો જોઈએ આગળ શું શેડ્યુલ છે. અને આજે સેટરડે છે તો આજે મારા પપ્પાને રજા છે, તો અમે 4 જણા છીએ આજે તો જમવામાં. નકર રોજ અમે 3 જ હોય, પણ આજે અમે 4 જણા છીએ. તો ગાઈઝ વાગી ગયા છે 5:15 અને મારી મમ્મી જો જેટલા કપડાં નથી સુકાણા ને બધા અહીંયા હોલમાં પંખા નીચે નાખીને જાય છે. અને મેં આજે તમને કીધું હતું ને કે આજે અથર્વન મામાને ઘરે જમવાનું છે. મારી મમ્મી જો આજ નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છે. મમ્મી ક્યારે જવાની છો? આ બધું કામ કરીને પછી. પણ અત્યારે જાવ છે તમતાર? કામ તો હવે નથી કાંઈ બહુ એટલું બધું. તો બસ હવે થોડુંક કપડાં થોડાક નથી સુકાણા અહીંયા એટલા અહીંયા નાખ્યા છે, બાકી તો કાંઈ કામ છે નહીં હવે. અને મારા ફઈ નહીં આવ્યા હતા તો હજી ગયા જ છે. એટલે આજે બપોરના મહેમાન આવ્યા હતા અને 5:15 થઈ ગયા છે અત્યારે. અને આજે તો વરસાદ સાવ બંધ છે, તડકા જેવું વાતાવરણ થઈ ગયું છે. તો હવે આજ તો મારી મમ્મી જવાની છે, રસોઈનો કાર્યક્રમ બંધ છે. મમ્મી આજ તો તને પોરો મળી જાય ને રસોઈમાં? એવું છે? વરસાદમાં એ તો રહેવાનું જ છે. રસોઈનો કાર્યક્રમ બંધ છે આજે, કેમ કે જમવા જવાનું છે. બધા ઓશિકા લેતી જા મમ્મી આ હોતે. તો જો હવે ભાઈ બધું અહીંયાથી કમ્પ્લીટ થતું જાય છે. અને બધું કમ્પ્લીટ કરીને પછી મારી મમ્મી જાય છે હવે જમવા. અને મારા પપ્પા અને અવનિક બે ગાડી લઈને વહી ગયા છે, કેમ કે એને કામ હતું ને એટલે એ લોકો ગયા છે અત્યારે. અને હવે પછી મારી મમ્મી જવાની છે અને આજે હું નથી જવાની, કેમ કે આજે છે ને પ્રોબ્લેમ એ છે કે આજે છે ને મને હાથમાં ને પગમાં છે ને સોજા ચડી ગયા છે. હવે મેં કાલે કાંઈ ખાધું નથી, એવું ખાટું પણ ખબર નહીં એવું કેમ થઈ ગયું છે. અહીંયા દવાખાને હું ચેક કરાવી આવી છું, પણ બીપીનો પ્રોબ્લેમ નથી મને.
પણ ખબર નથી શું થયું છે એમ, પણ પગમાં સોજા ચડી ગયા છે આજે, એટલે હું નથી જવાની. મારી મમ્મી જવાની છે અને સાંજનું જમવાનું હવે મેં તો મમ્મીને અને ભાભીને બધાને મમ્મીએ ના પાડી હતી, પણ ભાભી એમ કીધું કે ત્યાંથી લેતા આવજો, ત્યાંથી લેતા આવશે એમ. મેં તો ના જ પાડી છે, પણ જોઈએ હવે સાંજે શું શેડ્યુલ થાય છે પછી તમને કહું. અત્યારે તો મમ્મી થોડીક વારમાં વહી જાય એટલે આપણે તો પછી ટીવી જોવાની છે. અને સંજુ તેને અત્યારે ફ્રી નથી, જોકે સંજુ અત્યારે ગયા છે ભીમાશંકર, એટલે એની તે કારણી કાઢવાનો કોઈ ઓપ્શન નથી. એટલે હવે આપણે છે ને ટીવી જોવાની છે ને ફોન જોવાનો છે, બાકી તો ઘરે કોઈ છે નહીં. એટલે આજે ખુરશીએ બેસવા. ના મારે નીચે નથી જવું. રાજે ને ભાઈ ઘડી સરસ. ના ભાઈ હું અહીંયા લાંબી થાય છે એમ, હું ક્યારની બેઠી છું તો થોડીક વાર લાંબી થાવ, આરામ કરું અને પછી તું જાવ હોય તો જા તારે. હું હવે આરામ કરીશ ને બસ હું ટીવી જોઈશ. તમે પછી કેટલા વાગે આવી જાઓ મમ્મી સાંજે? જમીન ઘડી દેલી નહીં આવશે. વાંધો નહીં, તમારે બેસવું હોય તોય વાંધો નહીં, મને કાંઈ ઉતાવળ નથી, મને કાંઈ બીકાઈ નથી લાગતી એકલા, કેમ કે ટીવી ને ફોન હોય ને એટલે આપણો ટાઈમ વયો છે, લેપટોપ છે, બસ આવું બધું છે. હવે જોઈએ આગળ સાંજનું શેડ્યુલ શું થાય છે. તો ગાઈઝ વાગી ગયા છે 11:30 અને અમે લોકો છે ને અત્યારે ચેક ફ્રી થયા છીએ, કેમ કે તમને ખબર છે ને આજે મેં કીધું હતું કે મારું જમવાનું છે ને મમ્મીને લોકો જમવા જવાના હતા તો ત્યાંથી આવવાનું હતું, પણ આજે છે ને આજે પાછા અમારા ઘરે છે ને દીવુભાઈ અને ભાભી ને ભાઈ આવ્યા હતા, કેમ કે મેં કીધું ને આજે મને મજા નહોતી સવારની, એટલે એ લોકો ખબર પૂછવા આવ્યા હતા. તો એ લોકો હજી થોડીક વાર પહેલા ગયા છે ને પછી મેં દૂધ ને એવું પીધું ને થોડું કામ હતું એ બધું પતાવ્યું એટલે 11:30 થઈ ગયા છે. અને મેં છે ને ત્યાંથી આવ્યું તો એ બધું જમી લીધું છે, શાક પરોઠા અને દાલ તડકા અને રાઈસ, બધું બહુ સરસ હતું જમવાનું, જમવાની મજા આવી. પણ છે ને આજે મહેમાન હતા ને તો વિડીયો બનાવવાનો બાકી રહી ગયો છે એવું છે. તો બસ આજનો દિવસ કંઈક આવો રહ્યો. તો મળીએ કાલે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, થેન્ક યુ, ગુડ નાઇટ.